करान् नवनीर्दाम्भा पीताम्बरा दरुणबिम्बफलादरुष्टा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता संजीवयत् किल शक्तिधरस्वधामा अनया सहस्रचरणं श्रवणात्मगाने प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। बोलिए श्री भागवत भगवान की जय। श्री कृष्ण कहवानी हमने टेव पड़ी नमोस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततेन पूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो
ज्ञानमया प्रभुनंद कुमारो में स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न बोलिए कृष्ण कन्हैया कुलदेवी मात की, मोगल मात की, लकेश्वर महादेव की, पितृनारायण देव की, सद्गुरु देव की, उमापति महादेव। ओम नमः पार्वती पतये हर हर महादेव। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहे तवे तापत्र विनाशाय श्री कृष्णाय वयं नमः। बरिया परिवार आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव कथाना पंचम दिवसे बीजा सत्र में अहीं उपस्थित दरेक श्रोताना हृदयમાં विराजमान कृष्ण परमात्मा ने मारा कोटि कोटि वंदन। जय श्री कृष्ण, जय श्री राम। सवारे आपणे कथानुं दर्शन कर्युं हतुं। काले धामधूमथी आपणे भगवान कृष्णनो जन्मोत्सव कराव्यो અને આપણે એટલા બધા આનંદ અને ઉત્સાહમાં આવી ગયા। આજે જગતનો બાપ આપણા ગામમાં આવ્યો છે, આપણા ફળિયામાં આવ્યો છે ને આપણા પરિવારમાં આવ્યો છે। જગતનો બાપ કાનુડો કાળિયો ઠાકર કાલે કેટલા જણાને આનંદ આવ્યો? જરા આંગળી ઊંચી કરજો। બધાને જ આવ્યો છે। વિચાર કરો કે કૃષ્ણ આવ્યા ને એને 5000 વર્ષ થઈ ગયા અને 5000 વર્ષ પછી પણ આ કથામાં કૃષ્ણ જન્મ કરાવીને જો આપણને આનંદ આવતો હોય તો સાક્ષાત કાનુડો જ્યારે વ્રજમાં આવ્યો હશે ને ત્યારે ગોપીઓની શું હાલત હશે સાહેબ? શું હાલત હશે? કૃષ્ણને ઓળખવા બહુ અઘરું છે સાહેબ, જરા ધ્યાન આપજો। આજે અવાજ નહીં કરતા, मैं तो पुष्कर दादा कहीं नहीं बोलता हूँ तो बोल दो। ध्यान आप। कृष्णने ओळखवा माटे राम छे ने मर्यादा पुरुषोत्तम छे। रामनी कथा आपणे सरळताथी समजी सकीए, रामने सरळताथी समजी सकीए, पण कन्हैयाने आपणे सरळताथी नथी समजी सकता साहेब। हवे कृष्ण केम लखाय? कृष्ण जे लखता हशे ने खबर हशे एकेय सीधो अक्षर नहीं, एकेय सीधो अक्षर नहीं। एम कृष्णનું ચરિત્ર છે ને એને ઓળખવા માટે છે ને મગજની જરૂર નથી, આપણા હૃદયની જરૂર છે। આ તમે મગજથી કથા સાંભળો તો નહીં સમજાય, પણ ભાવથી જો આ કથા સાંભળશો ને તો સમજાઈ જશે। કૃષ્ણને આ અદ્ભુત આગળ કથા આવશે જ્યારે કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રહરણ કર્યા છે, ચોરી કરી છે, તો એને કેવી રીતના સમજવું? જો જેને જીવન સુધારવું હોય ને એ રામના પગ પકડી લે, અને જેને મૃત્યુ સુધારવું હોય ને એને કૃષ્ણના પગ પકડી લેવા છે। મૃત્યુને સુધારવાની જરૂર છે। અને ગરુડ પુરાણ તો એમ કહે છે, જેને વાંચ્યું હશે ને એને ખબર હશે, ગરુડ પુરાણ તો એમ કહેવા માંગે કે મૃત્યુ છે ને એક ઉત્સવ છે। હા, મૃત્યુને આપણે કદાચ અશુભ માનતા હોય, શોક હોય આપણા ઘરે, હું જાણું છું, પણ મૃત્યુને પણ કેમ ઉત્સવ બનાવવો ને એના માટે કૃષ્ણ ચરિત્ર સાંભળવું પડશે। અને મૃત્યુ છે ને જે આ જીવ છે ને આ ધરા ઉપર આવ્યો છે ને એને એક વખત જવાનું જ છે। એમ કહેવાય છે ગરુડ પુરાણમાં કે જ્યારે આપણી જન્મની તારીખ ન પડે ને એ પહેલા મૃત્યુની તારીખ આપણી નક્કી થઈ જાય। અમને ઘણા કે અમારા દાદા ફલાણા વર્ષ જીવા, એટલું વર્ષ જીવા, પણ આપણું આયુષ્ય વર્ષમાં નક્કી નથી, આપણું આયુષ્ય છે ને શ્વાસમાં નક્કી છે। એટલે સાધુ સંતો છે ને શ્વાસ રોકે, સમાધિમાં બેસે, આયુષ્યમાં નક્કી નથી, બાકી આવ્યા છે એને જવાનું જ છે।
બેફામ તો એ કેટલા લોકો રડ્યા, અવસર હતો મારો ને મારી ગેરહાજરી હતી. જે કદાચ મરી જાય ને એની પાછળ 500 માણસ ભેગા થાય પણ એની હાજરી હોતી નથી. અને બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું. મંજિલ છે ઘરથી કબર સુધી. હા, આપણી મંજિલ કેટલી છે? આપણા ઘરથી સ્મશાન સુધીની જ છે, પણ એની વચ્ચેની જિંદગીમાં દુઃખી થાય. છોકરા નાના બાળકનો જન્મ થાય ને તો છઠ્ઠીનું કાપડ પહેરાવે અને મરી જાય ને તો કફન પહેરાવે. એમાં એકેય ખીચો ન થતો, પણ એની વચ્ચેની જિંદગીમાં 6 7 ખીચા રાખીને હેરાન થાય. 6 પોકેટ. જે આવ્યા છે એને જવાનું છે. મૃત્યુ છે ને, આપણે એમ કે ફલાણા ભાઈ એક્સિડન્ટમાં કે ફલાણા ભાઈ એટેકમાં આવીને મરી ગયો, એ તો ભગવાને નિમિત્ત બનાવ્યું છે. બાકી આવ્યા એને જવાનું છે, એ તો નક્કી છે, જવાનું તો છે જ. માણસ બધું કરી શકે, બાકી મૃત્યુને ટાળી નથી શકતો. ગમે એટલા પૈસા હોય, ગમે એટલી સત્તા હોય. અત્યારે કોરોનામાં જોયું ને તમે, આપણા માટે કેટલો કપરો સમય ગયો. પૈસાય કામ ના આવે, સત્તાય કામ ના આવે. મૃત્યુ તો એક બહાનું છે કે ફલાણા ભાઈ આવી રીતના જતા રહ્યા અથવા તો ફલાણા બેન આવી રીતના જતા રહ્યા, એક બહાનું છે. એક વડીલ દાદા, જરા ધ્યાન આપજો તો તમને આ વાત સમજાઈ જશે. પોતાના રૂમમાં જ, ઘરમાં રૂમ હતી, રૂમમાં જ મંદિર, અને રોજ સવારે 7 વાગે નાઈ ધોઈને પૂજા કરવા માટે બેસી જાય. અંદરથી દરવાજો બંધ કરી દે. 11-12 વાગે આવે બહાર, ત્યારે એની વહુઓ હોય એ જમવાનું આપે. રોજ નિત્ય નિયમ. એટલે દાદા 7 વાગ્યાના પૂજા કરવા માટે રૂમમાં ગયા. 7 થયા, 9 થયા, 10 થયા, 11 થયા, 12 વાગ્યા તોય દાદા બહાર ન નીકળ્યા. એટલે વહુઓને એમ થયું કે કદાચ દાદાને આજે વધારે ભક્તિ લાગી ગઈ લાગે. એટલે પાછી થોડીક અડધો કલાક રાહ જોઈ. 12:30 1 થયો ને તો પણ દાદા બહાર ના આવ્યા. એટલે વહુને ચિંતા થઈ. એ દરવાજો ખખડાવે, બંધ થઈ ગયું છે. બહાર આવે છે અવાજ. એટલે 1 વાગ્યા છતાં પણ બહાર ના આવ્યા. એટલે વહુ દરવાજો ખખડાવે, દાદા દરવાજો ખોલો, પણ દાદા જવાબ નથી આપતા. દીકરાઓને ફોન કર્યો, દાદા દરવાજો નથી ખોલતા. દીકરાઓ દોડીને આવ્યા, દરવાજો તોડ્યો. દાદાની પાસે ગયા ને તો દાદા રામ બોલો ભાઈ રામ, શ્વાસ જતો રહ્યો તો. વિચાર કરે, પૂજા કરતા કરતા મરી ગયા. સગા સંબંધીને ફોન કરે, દાદા મૃત્યુ પામ્યા છે. એટલે સગાવાળા સ્વાભાવિક છે, પૂછે દાદાને શું થયું. મોટો છોકરો થોડોક ડાયો હતો. મોટો છોકરો કે આ દાદાની પૂજા કરતા હતા ને, ભગવાને મારી નાખ્યા. ભગવાન કે મરદનો દીકરો પહેલો નીકળ્યો, ડાયરેક્ટ મારું ના. જે આવે પૂછે દાદાને શું થયું, ભગવાને મારી નાખ્યું. બધા સગા સંબંધી ભેગા થયા. સ્મશાન યાત્રાની તૈયારી કરવામાં આવી. ઠાઠડી મંગાવી, સૂતરથી દાદાને બાંધવામાં આવ્યા. સ્મશાન યાત્રા કાઢી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ભગવાન વિચાર કરે કે આ ભાભાને હું ઊભો નોય કરીને તો આખી જિંદગી મારું જ નામ આપશે. એટલે સ્મશાન યાત્રા જ્યાં ગામના જાપા ઉપર પોગીને, એટલે દાદાને જીવ આપ્યો ભગવાને. અને જેવો જીવ આપ્યો ને એટલે સૂતડી તોડીને ઠાઠડીમાં ઉભા થયા. દાદા કે એના દીકરાને ક્યાં લઈ જાઓ? દીકરા કે તમે મરી ગયા ને, કે એ મને નથી ખબર. એટલે પાછા શેરી વડાવી સદ કરીને પાછા લાવ્યા ઘરે. અને જેવા ઘરે લાવ્યા ને તો એટલી બધી દાદાને ભૂખ લાગી હતી, કારણ કે સવારના 8 વાગ્યાના મરી ગયા હતા. અત્યારે 4 વાગ્યા. જલ્દીથી ખાવાનું બનાવો વહુને કીધું, પણ જમવાનું બનાવતા તો અડધો કલાક થાય ને. એટલે વહુઓ રસોઈ બનાવે ને તો ઓટલા ઉપર ઓસરીમાં એક માટલી હતી, એના ઉપર મોટું કોડિયું હતું, અને એના ઉપર કાચા લોટનો લાડવો હતો. જે સ્મશાન યાત્રામાં જાય ને ત્યારે એ લાડવો બનાવે. દાદા કે એમે મારા માટે જ બનાવ્યો તો, લાવને ખાઈ જાવ. રસોઈ બને ત્યારે પછી એટલું સહન ન થાય. તે ઉતાવળમાં લાડવો લીધો ને ઉતાવળમાં ખાધો. અડધો લાડવો ખાધો, શ્વાસ નળીમાં ફિટ થઈ જાય. દાદા પાછા રામ બોલો ભાઈ રામ. હજી તો સગાવાળા ઘરે નહોતા પહોંચ્યા હતા, પાછો ફોન આવ્યો કે દાદા બીજી વાર ગુજરી ગયા. કેવી રીતના? કે લાડવા ખાતા ખાતા. ભગવાન કે હાશ, મારું નામ તો ગયું. હવે તમે વિચાર કરો, લાડવો કોઈને મારી શકે? મારી શકે? અમુક લાડવાને માર નાખે. હા,
પણ ભગવાને છે ને એ લાડવાને નિમિત્ત બનાવ્યા છે. જે આવ્યા છે એને જવાનું જ છે. શું ભરોસો? શ્વાસનો કોઈ ભરોસો કરો. મને કોઈ ગેરંટી આપે? બજારમાં પંખો લેવા જાવ ને તે દુકાનવાળાને કહો કે આ 1 વર્ષની ગેરંટી વાળો પંખો આપજો. ઓલો માર્કર થી ગેરંટી લખી દે. પણ એ જ ઘરે લગાવ્યો હોય ને, નીચે સૂતો હોય ને, એટેક આવી જાય તો પંખાની ગેરંટી લઈ જાય, ઓલા ભાઈની નો રહે. કાંઈ ગેરંટી નથી આપણા શ્વાસની. એક સંત કહેતા, શ્વાસે શ્વાસે દત્ત નામ, હરેક શ્વાસમાં ભગવાનનું નામ નીકળવું જોઈએ, નકર ક્યારે જતા રહેશો ને એની કાંઈ ખબર નથી સાહેબ. ના જાણી જાનકી નાથે સવારે શું થવાનું? સવારની વાત તો તમે કહો, 2-5 મિનિટ પછી શું રિઝલ્ટ આવે ને આપણને કોઈ નથી ખબર. ક્યા ભરોસા હૈ इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी, શું ભરોસો છે? क्या भरोसा, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस कोई भरोસો નથી. जिंदगी का, सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी चलते जलते, समा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा, 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 आदमी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी। શું ભરોસો છે ભાઈ શ્વાસનો? ક્યારે હાલતા ચાલતા જીવ જતો રહેશે ને એનું કાંઈ. અમે ઘણાને કહીએ ચાલો હરિદ્વાર જાય, કેમ કે એ તો ઉંમરવાળાનું કામ છે. એ લીંબોડી તું જતો રહે. હા, તું નક્કી કરીને આવ્યો કે એટલા વર્ષ જ જીવીશ? અવાજ કરવા વગર બેસી જાવ. હા, કોઈ ભરોસો નથી જિંદગીનો. જે આવ્યા છે એને જવાનું છે. એટલે મૂળ કથા ઉપર આવીએ કે કૃષ્ણને ઓળખવો એ બહુ અઘરો છે. એટલે ભગવાનનો જન્મોત્સવ કાલે આપણે ધામધૂમથી કર્યો છે. સવારે કથાનું દર્શન કર્યું કે ભગવાન શિવ બારસના દિવસે કનૈયાને મળવા માટે આવ્યા અને હર અને હરિનું મિલન થયું. હર અને હરિ. સમય જાતા કનૈયાને બધા ખાલી લાલો લાલો કરતા હતા. નંદ બાબાને ખબર પડી કે આપણે તો કનૈયાનું નામકરણ સંસ્કાર જ નથી કર્યું. કારણ કે બધા દિવસ ઉત્સવમાં ગયા. જન્મ થયો, 8મનો જન્મ થયો, 9મે દિવસે ઉત્સવ, 10મ, 11સ, 12સ એ બધા દિવસે ઉત્સવ જ કર્યા. અહીંયા એક ઘટના બને છે કે નંદ બાબા એ ગોકુળની રખેવાળી ગોવાળિયાઓને આપી અને નંદ બાબા મથુરા તરફ જાય છે. આપણને વિચાર આવે કે અહીંયા કનૈયાનો જન્મ થયો, ઉત્સવ ચાલે, તો મથુરા શું કામ જાય? કારણ કે એ દિવસ એ હતો કે રાજા કંસને કર આપવાનો હતો અને એ દિવસે કર ન આપે ને તો રાજા કંસ છે ને વધારે કર માંગતો. એટલે ગોકુળની રખેવાળી કોને આપી? ગોવાળને. અને નંદ બાબા છે ને એ મથુરા તરફ ગયા. હવે ગોકુળનો અર્થ કરવું જરા ધ્યાન આપજો. ગોકુળ એટલે
ગો એટલે કે ઇન્દ્રિય, અને ઇન્દ્રિયોનો સમૂહ હોય ને એટલે કુળ કહેવાય. એટલે કે ઇન્દ્રિયોનો સમૂહ ગોકુળ. આપણા શરીરને પણ ગોકુળ કીધું છે. આપણામાં ઘણા બધા ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો જથ્થો છે, એટલે આપણા શરીરને ગોકુળ કહેવામાં આવે છે. અને એ ગોકુળનો રાજા કોણ હતો? કોણ હતો? ફોન કર્યો, દાદા દરવાજો નથી ખોલતા. દીકરાઓ દોડીને આવ્યા, દરવાજો તોડ્યો, દાદાની પાસે ગયા ને તો દાદા રામ બોલો ભાઈ રામ. શ્વાસ જતો રહ્યો તો વિચાર કરે, પૂજા કરતા કરતા મરી ગયા. સગા સંબંધીને ફોન કરે, દાદા મૃત્યુ પામ્યા છે. એટલે સગાવાળા સ્વાભાવિક છે, પૂછે દાદાને શું થયું. મોટો છોકરો થોડોક ડાયો હતો. મોટો છોકરો કે આ દાદાની પૂજા કરતા હતા ને ભગવાને મારી નાખ્યા. ભગવાન કે મરદનો દીકરો પહેલો નીકળ્યો, ડાયરેક્ટ મારું નામ. જે આવે પૂછે દાદાને શું થયું, ભગવાને મારી નાખ્યું. બધા સગા સંબંધી ભેગા થયા, સ્મશાન યાત્રાની તૈયારી કરવામાં આવી, ઠાઠડી મંગાવી, સૂતરથી દાદાને બાંધવામાં આવ્યા, સ્મશાન યાત્રા કાઢી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ભગવાન વિચાર કરે કે આ ભાભાને હું ઊભો નહીં કરીને તો આખી જિંદગી મારું જ નામ આપશે. એટલે સ્મશાન યાત્રા જ્યાં ગામના ઝાપા ઉપર પોગીને એટલે દાદાને જીવ આપ્યો ભગવાને. અને જેવો જીવ આપ્યો ને એટલે સૂતડી તોડીને ઠાઠડીમાં ઉભા થયા. દાદા કે એના દીકરાને ક્યાં લઈ જાઓ? દીકરા કે તમે મરી ગયા હતા કે એ મને નથી ખબર. એટલે પાછા શેરી વડાવી સદ કરીને પાછા લાવ્યા ઘરે. અને જેવા ઘરે લાવ્યા ને તો એટલી બધી દાદાને ભૂખ લાગી હતી, કારણ કે સવારના 8 વાગ્યાના મરી ગયા હતા, અત્યારે 4 વાગ્યા. જલ્દીથી ખાવાનું બનાવો વહુને કીધું, પણ જમવાનું બનાવતા તો અડધો કલાક થાય ને. એટલે વહુઓ રસોઈ બનાવે ને તો ઓટલા ઉપર ઓસરીમાં એક માટલી હતી, એના ઉપર મોટું કોડિયું હતું, અને એના ઉપર કાચા લોટનો લાડવો હતો. જે સ્મશાન યાત્રામાં જાય ને ત્યારે એ લાડવો બનાવે. દાદા કે એમે મારા માટે જ બનાવ્યો તો, લાવને ખાઈ જાવ. રસોઈ બને ત્યારે પછી એટલું સહન ન થાય, તે ઉતાવળમાં લાડવો લીધો ને ઉતાવળમાં ખાધો. અડધો લાડવો ખાધો, શ્વાસ નળીમાં ફિટ થઈ જાય. દાદા પાછા રામ બોલો ભાઈ રામ. હજી તો સગાવાળા ઘરે નહોતા પોઈ ગયા હતા, પાછો ફોન આવ્યો કે દાદા બીજી વાર ગુજરી ગયા. કેવી રીતના? કે લાડવા ખાતા ખાતા. ભગવાન કે હાશ મારું નામ તો ગયું. હવે તમે વિચાર કરો, લાડવો કોઈને મારી શકે? મારી શકે? અમુક અમુક લાડવાને માર નાખે. હા, પણ ભગવાને છે ને એ લાડવાને નિમિત્ત બનાવ્યા છે. જે આવ્યા છે એને જવાનું જ છે. શું ભરોસો? શ્વાસનો કોઈ ભરોસો કરો, મને કોઈ ગેરંટી આપે? બજારમાં પંખો લેવા જાવ ને તે દુકાનવાળાને કહો કે આ 1 વર્ષની ગેરંટી વાળો પંખો આપજો. ઓલો માર્કરથી ગેરંટી લખી દે. પણ એ જ ઘરે લગાવ્યો હોય ને, નીચે સૂતો હોય ને, એટેક આવી જાય તો પંખાની ગેરંટી લઈ જાય, ઓલા ભાઈની નો રહે. કાંઈ ગેરંટી નથી આપણા શ્વાસની. એક સંત કહેતા, શ્વાસે શ્વાસે દત્ત નામ. હરેક શ્વાસમાં ભગવાનનું નામ નીકળવું જોઈએ, નકર ક્યારે જતા રહેશો ને એની કાંઈ ખબર નથી સાહેબ. ન જાણી જાનકી નાથે સવારે શું થવાનું. સવારની વાત તો તમે કહો, 2-5 મિનિટ પછી શું રિઝલ્ટ આવે ને આપણને કોઈ નથી ખબર. ક્યા ભરોસા હૈ इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी, શું ભરોસો છે? क्या भरोसा, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस कोई भरोसा नहीं. जिंदगी का. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी चलते चलते, समा बुझ जाएगी चलते
दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, आदमी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी। શું ભરોસો છે ભાઈ શ્વાસનો? ક્યારે હાલતા ચાલતા જીવ જતો રહેશે ને એનું કાંઈ. અમે ઘણાને કહીએ ચાલો હરિદ્વાર જાય, કેમ કે એ તો ઉંમરવાળાનું કામ છે. એ લીંબોડી તું જતો રહે. હા, તું નક્કી કરીને આવ્યો કે એટલા વર્ષ જ જીવીશ? અવાજ કરવા વગર બેસી જાવ. હા, કોઈ ભરોસો નથી જિંદગીનો. જે આવ્યા છે એને જવાનું છે. એટલે મૂળ કથા ઉપર આવીએ કે કૃષ્ણને ઓળખવો એ બહુ અઘરો છે. એટલે ભગવાનનો જન્મોત્સવ કાલે આપણે ધામધૂમથી કર્યો હતો. સવારે કથાનું દર્શન કર્યું કે ભગવાન શિવ બારસના દિવસે કનૈયાને મળવા માટે આવ્યા અને હર અને હરિનું મિલન થયું. હર અને હરિ. સમય જાતા કનૈયાને બધા ખાલી લાલો લાલો કરતા હતા. નંદ બાબાને ખબર પડી કે આપણે તો કનૈયાનું નામકરણ સંસ્કાર જ નથી કર્યું. કારણ કે બધા દિવસ ઉત્સવમાં ગયા. જન્મ થયો, આઠમનો જન્મ થયો, નવમને દિવસે ઉત્સવ, દસમ, 11, 12 એ બધા દિવસે ઉત્સવ જ કર્યા. અહીંયા એક ઘટના બને છે કે નંદ બાબા એ ગોકુળની રખેવાળી ગોવાળિયાઓને આપી અને નંદ બાબા મથુરા તરફ જાય છે. આપણને વિચાર આવે કે અહીંયા કનૈયાનો જન્મ થયો, ઉત્સવ ચાલે, તો મથુરા શું કામ જાય? કારણ કે એ દિવસ એ હતો કે રાજા કંસને કર આપવાનો હતો અને એ દિવસે કર ન આપે ને તો રાજા કંસ છે ને વધારે કર માંગતો. એટલે ગોકુળની રખેવાળી કોને આપી? ગોવાળને. અને નંદ બાબા છે ને એ મથુરા તરફ ગયા. હવે ગોકુળનો અર્થ કરવું, જરા ધ્યાન આપજો. ગોકુળ એટલે ગો એટલે કે ઇન્દ્રિય, અને ઇન્દ્રિયોનો સમૂહ હોય ને એટલે કુળ કહેવાય. એટલે કે ઇન્દ્રિયોનો સમૂહ ગોકુળ. આપણા શરીરને પણ ગોકુળ કીધું છે. આપણામાં ઘણા બધા ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો જથ્થો છે, એટલે આપણા શરીરને ગોકુળ કહેવામાં આવે છે. અને એ ગોકુળનો રાજા કોણ હતો? કોણ હતો? વસુદેવે કહ્યું કે ગર્ગાચાર્ય ખબર પડી જાય કે આજ મારો કાળ છે. એ ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા. ગૌશાળામાં નામકરણ સંસ્કાર કરવા માટે બેઠા. જરા ધ્યાન આપજો. પહેલા કોનું નામ પાડીએ? સુનંદના ખોળામાં એક બાળક હતું, એનામાં બળ બહુ હતું. એ બળ બહુ કરતું હતું બાળક, એટલે ગર્ગાચાર્યએ નામ આપ્યું બલરામ. હવે કનૈયાનું નામ, તિથિ જોવામાં આવી, રાશિ જોવામાં આવી. વૃષભ રાશિ આવી, આઠમની તિથિ હતી અને વૃષભ રાશિના અક્ષર આવે બ અને ઉ. હવે વિચાર કરે શું નામ પાડવું. પહેલી રાશિ કઈ છે? જરા ધ્યાન આપજો. કૃષ્ણની પહેલી રાશિ કઈ આવી? વૃષભ. ને આપણે પણ વિચારીએ ને, આપણે ત્યાં નાના બાળકનો જન્મ થયો તો આખી ચોપડી લઈ આવે, ગૂગલ પર સર્ચ કરે, 2 મહિના વિચારે ને પછી 2 મહિના પછી પાડે પિન્ટો. હા, સ્વીટી. કેટલું સરસ નામ લાગે સ્વીટી. હા, પણ એ 20 વર્ષની હોય ને તો જ, પછી 80 વર્ષની થાય તો શું કેવું? સ્વીટી દોહી આવ્યા ને જગ્યા આપજો એમ કેવું?
નામ તો એવા પડવા જોઈએ કે બધી અવસ્થામાં એ નામ છે ને એ શોભે. આપણી ઘરની કથા છે, અહીંયા તો હું માના ખોળામાં બેસીને કથા કરતો હોય ને એવું લાગે. હા, અને આજે હું મારા પૂજ્ય દાદાને યાદ કરી, હરિદાદાને, કે એની કૃપાથી અમે અહીંયા વ્યાસપીઠ પર બેઠા છીએ. હા, અને આ પરિવારનો આભાર માનો કે આજે મને કથા કરવાનો મોકો મળ્યો. જેના ડેલામાં હું રેમો છું, જેને ખબર હશે એને ખબર હશે. હા, અમારે દિવાળીમાં ગોતવા આવતા મને. એટલે આજે એક વાત કહું, પણ તમે કોઈને બીજા ગામમાં નહીં કહેતા. અમારે મુંબઈમાં દહીસરમાં વિનુભાઈ કથા હતી, અને એક બેનનું નામ હતું શ્લેષમા. એટલું સરસ નામ શ્લેષમા, બહુ સરસ નામ. નામ બોલવામાં સારું, પણ એનો અર્થ જો કહીએ ને તો એ બેન તરત નામ ફેરવી નાખે. અર્થ વગરના નામ પાડીએ ને તો આવી હાલત થાય. એ શ્લેષમા એટલે સંસ્કૃતમાં એમ કહેવામાં આવે કે શિયાળાનો સમય હોય, ઠંડી હોય અને નાકમાંથી ઘાટું પ્રવાહી નીકળે ને એને સંસ્કૃતમાં શ્લેષમા કહેવાય. હવે સમજી જાઓ તમે હું શું કહેવા માંગુ. નામ છે ને હરેક અવસ્થામાં શોભવા જોઈએ. નામ પાડવામાં આવ્યું, શું નામ રાખીએ, શું નામ રાખીએ. હજી વિચારતા હતા એટલે કનૈયો છે ને એ માના ખોડામાંથી ગોઠણભર ઉતરી બાજુમાં વાછરડું હતું, એ વાછરડાનો પૂંછડું પકડી અને ઊભો થયો. એટલે ગર્ગાચાર્યએ પહેલું નામ પાડ્યું. શું નામ હતું કનૈયાનું? વત્સ પુચ્છા વલંબલમ. કૃષ્ણનું પહેલું નામ છે, યાદ રાખજો, પાછો રિપીટ કરું, વત્સ પુચ્છા વલંબલમ. એનો અર્થ થાય કે વાછરડાના પૂંછડે ઊભો થનારો. વત્સ પુચ્છા વલંબલમ. આ આપણી સંસ્કૃત ભાષા છે, જરા ધ્યાન આપજો. બહુ અદ્ભુત ભાષા છે. અત્યારે ભણવું હોય ને તો અંગ્રેજીની જરૂર પડે. હા, ઘણા મા બાપ કે અમારો છોકરો તો ઘરમાં અંગ્રેજી વગર કઈ બોલે જ નહીં, તો લીંબોડી અને ગુજરાતી સંભળાવજે થોડુંક કઈ. અત્યારે શેની જરૂર છે? અંગ્રેજીની જરૂર છે, પણ આપણી સંસ્કૃતિ ન ભૂલાય ને એ ધ્યાન રાખજો. અહીંયા અમારી બધી બહેનો દીકરીઓ બેઠી છે, એને એક પ્રશ્ન પૂછું કે પાણીને અંગ્રેજીમાં શું કહેવાય? કોને જવાબ આપ્યો અત્યારે? વોટર. પાક્કું ને? જો ગંગાનું પાણી હોય ને તો વોટર ઓફ ગંગા કહેવાય. અંગ્રેજીમાં ગટરનું પાણી હોય તો અંગ્રેજીમાં એમ કહેવાય વોટર ઓફ ગટર. પણ આપણી સંસ્કૃત ભાષા એમ કે વરસાદનું પાણી પડે ને એ પાણી કહેવાય. પણ એ જ્યારે પાણી ગંગાનો સહારો લઈને તો પાણી નથી કહેવાતું, પછી એને જળ કહેવામાં આવે. આ શ્લોક ખાલી ગંગાજીને નમસ્કાર કરવા માટે છે, પણ આપણી સંસ્કૃત ભાષા કેટલી વિશાળ છે ને એની યાદી આવે. અદ્ભુત ભાષા સંસ્કૃત. એટલે નામ પાડવામાં આવ્યું વત્સ પુચ્છા વલંબલમ. ગાયના વાછરડાના પૂછ પકડીને ઊભો થનારો. પછી તો એટલા નામ છે ને, હા, એટલા નામ ને એનું કાંઈ બધા અક્ષર પરથી ભગવાનના નામ છે. હા, તમને ખબર ને, તમારે ત્યાં સત્યનારાયણની કથા કરવા આવે તો મહારાજ 1008 નંબર લે. વિષ્ણવે નમઃ, વસુકરાય નમઃ, ભૂતભવે નમઃ, ભૂતાત્મને નમઃ, બ્રાહ્મણ પ્રિયાય નમઃ, બ્રાહ્મણ કૃતાય નમઃ. આવી રીતના 8 વાગી જાય. 1008 નામ. બધા જ અક્ષર પરથી, બધા જ એબીસીડી માંથી ભગવાનના નામ છે. એટલે અમારો કવિ કહે છે, હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ સે હજાર, નામ લખવી કંકોત્રે. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રે. મથુરામાં મોહન તું ગોકુળી
બધું નામ છે. હરેક રાશિ પરથી ભગવાનના નામ છે, હરેક અક્ષર પરથી ભગવાનના નામ છે. તમે કયા નામથી પુકારો ને એ મહત્વની વસ્તુ નથી, કેવા ભાવથી પુકારો ને એ મહત્વની વસ્તુ છે. હા, આપણે તો મંદિરમાં જઈએ, ભગવાનની સામે હાથ જોડીએ, તમેવ માતા ચપિતા તમેવ, પછી નજર બૂટ ચપ્પલ બાજુ હોય કે કોઈ લે તો નથી ગયું ને. એવી પ્રાર્થના ભગવાન સ્વીકારતો નથી સાહેબ. પ્રાર્થનામાં બહુ તાકાત છે. તમે કયા શબ્દથી બોલાવો, કદાચ મંત્ર ના આવડતો હોય, શ્લોક ના આવડતો હોય ને, ખાલી દિલથી ભગવાનને વંદન કરો ને તો ભગવાન રાજી થઈ જાય. એક નાનો છોકરો આજ 5 વર્ષનો દીકરો રોજ મંદિરમાં જાય અને એબીસીડી બોલે. શું બોલે? 2 હાથ જોડે ભગવાનની સામે અને એબીસીડી બોલે. 2-3 દિવસ લગી એબીસીડી બોલ્યો એટલે મંદિરના પૂજારી હતા ને પેલા દીકરાને કે ગાંડા અહીંયા એબીસીડી ન બોલાય, અહીંયા પ્રાર્થના શ્લોક મંત્ર બોલવા પડે. ત્યારે પેલા 5 વર્ષનો દીકરો રડતા રડતા કે એ પૂજારી મને છે ને મંત્ર શ્લોક આવડતા નથી, એબીસીડી આવડે છે એટલે ભગવાનને બોલી જાઓ. હવે એને જેવી પ્રાર્થના જોતી હશે ને જાતે એબીસીડી માંથી બનાવી લેશે. આ ભાવ છે. કાલે એક ભજન ગાયું હતું પુષ્કર દાદાએ, એના પરથી હું તમને જરાક સમજાવું, પછી મારે સન્માન કરવાનું છે ને આપણે સોડા પીવાની છે. આપણે એટલે તમારે, નકર મારું ગળું બેસી જાય. એક કાલે આપણે એક ભજન ગાયું હતું, અમે તમારા દર્શન આવ્યા મહાદેવજી, અમે તમારા દર્શન આવ્યા મહાદેવજી. તમે કોઈ નહીં ગાતા, હવે તમારે બહેનો છે ને એટલા જ ગાવાનું છે. આજે ભલે નંદલાલ આપણે અડધો કલાક મોડું થાય તો વાંધો નહીં. ઓકે, આજે તો વારો લઈ લો તમારો. હા, હું ગાઉં પછી તમારે ગાવાનું છે. ખાલી બહેનોએ અમે તમારા દર્શન આવ્યા મહાદેવજી, અમે તમારા इतना अच्छा गाते हो फिर भी नहीं गाते. એટલું સરસ ગાયું, મને એમ લાગે 250-250 ગ્રામ મોઢામાં કાજુ કતરી નાખી દો, પણ અત્યારે મોંઘી થઈ ગઈ છે. હવે આપણે ભાઈઓએ ગાવાનું છે. વિનુભાઈ, આ તમારે કોઈને મારી લાજ રાખજો. અમે તમારા દર્શન આવ્યા મહાદેવજી, અમે તમારા. બહુ સરસ ગાયું. આનું રિઝલ્ટ હું છે ને 9 તારીખે બપોરે 12 વાગે આપીશ. કોને સારું ગાયું એટલે જ્યારે ગાવાનું આવે ને ત્યારે ગાજો. અંદર કદાચ 1-2% કાંઈ પણ હોય ને તો નીકળી જાય બહાર. હા, કોઈ પણ રોગ હોય તો નીકળે, અંદર કાંઈ પાપ પડ્યા હોય તો બહાર નીકળે. પણ એ ક્યાં જાય તમને ખબર છે? જે ન બોલતું હોય ને એને ડાયરેક્ટ થ્રો કરે. એટલે મારી સાથે અમે તમારા દર્શન આવ્યા મહાદેવજી, અમે છેલ્લી લાઈન જે એનો મર્મ છે, અમે આવ્યા અમે નથી ચોખા મહાદેવજી, અમે આવ્યા અમે નથી ચોખા મહાદેવજી, અમને તો માયાએ અબડાવ્યા મહાદેવજી, અમને તો માયાએ અબડાવ્યા. શ્રાવણ મહિનામાં બેનું ગીત ગાય, શિવજીની આંબે મહાદેવ રાજી થઈ જાય કે અમને માયાએ અબડાવ્યા, પણ જ્યારે પાછા દાદરા ઉતરે એટલે નાઈ ધોઈને ગારાવાળા પાછા હતા ને આવી જાય. કેવી પ્રાર્થના કરો ને, કયા શબ્દથી કરો ને, મહત્વની વસ્તુ નથી, તમારો ભાવ કેવો છે. ભાવને ભગવાન બહુ જુએ છે. કદાચ તમે પદાર્થ ન લાવો ને તો ચાલે, પણ ભાવ જરૂરી છે. જેનામાં ભાવ છે ને સાહેબ, જે મીરાબાઈનો ભાવ લઈ લો, રાધાનો ભાવ લઈ લો, નરસિંહ મહેતાનો ભાવ લઈ લો. જેમ ફૂટબોલનો ખેલાડી લાત મારે ને એમ મેવાડને લાત મારી અને મીરાબાઈ દ્વારિકાના મંદિરમાં જાય છે અને કનૈયાની મૂર્તિ સામે રોજ હાથ ફેલાવે, હે કાળિયા ઠાકર હવે તો તું મને અપનાવી લે. રોજ નિત્ય હાથ ફેલાવે. પણ દ્વારકાનો ઇતિહાસ છે, એક વખત કાનુડાએ મૂર્તિમાંથી હાથ ફેલાવ્યા, હે મીરા તું મારામાં સમાઈ જા.
દ્વારકાનો ઇતિહાસ છે. મીરાબાઈ છે ને એ દ્વારકાની મૂર્તિમાં સમાઈ ગયા છે. એ કેવો ભાવ હશે ને. આપણને તો ખાલી સુખ આવે ને ત્યારે જ ભગવાન યાદ ના આવે. દુઃખ આવે તો રામ 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 બહુ દુઃખ આવ્યું. સુખ આવે તો હા, સુખ આવે તો સોની યાદ આવે. લાવની બે ચાર પડ્યા છે તો 2-3 તોલાની કરી આવું. જ્યારે સુખમાં પણ ભગવાન યાદ આવતા થઈ જાય ને, સમજવાનું કે તમે છે ને ભગવાન હરિની નજીક છો. જેને સુખમાં જ્યારે ભગવાન યાદ આવતા થઈ જાય, સુખની બહુ જરૂર છે. આપણે ચમત્કારને માનવા વાળા છે. કાલે પુષ્કર દાદાએ વાત કરી હતી કે ચમત્કાર હોય ત્યાં જ આપણે નમીએ. તો બતાવું ચમત્કાર, બતાવું ભગવાનના ચમત્કાર. હા તો પાડો. હા, 2.5 મણનું માથું હલાવો એની કરતા 2 ગ્રામની જીભ હલાવો ને. પૃથ્વી તણો પીંડો કરો રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં છે. સમજાવો હવે ચમત્કાર. પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. ભગવાને આ દુનિયા બનાવી તો માટી ક્યાંથી લાવ્યો છે વિચારજો. તમે ઘર બનાવો ને તો પહેલા ફાઉન્ડેશન તૈયાર રાખો કે ડાયરેક્ટ બનાવી નાખો. પાયો જોવે ને. જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે. જો સાયન્સ એમ કે પૃથ્વી ગોળ ફરે તો એ ફેરવનાર કુંભાર ક્યાં બેઠો હશે. કહે કાગ સર્જન સર્પનો કેવો કઠિન ઝેરી હશે, સૌના હિસાબ ચૂકવે શેઠિયો કેવો હશે. ભગવાને નાગમાં ઝેર નાખ્યું તો ઝેર નાખવા વાળો કેટલો ઝેરી હશે. અને એને સૌના હિસાબ ઓલો રાખે, એને કઈ કેલ્સીની જરૂર નથી પડતી. આકાશના ઘડનારા કહો ઘર કોણે ઘડ્યા હશે, પૃથ્વી તણી માતા તણા કોઠા કહો કેવડા હશે. આકાશને ભગવાને રાખ્યું કોઈ જગ્યાએ ટેકો છે આપણા ડુંડાસમાં નથી ને. કેવી રીતના ટકાવવું હશે. અને જે ખેડૂતનો દીકરો જમીનમાં એક દાણો નાખે ને એને 1000 કરીને આપે, એ પરમાત્માને માનવામાં આપણી બુદ્ધિ ક્યાં જાય. આવી કથા ચાલતી હતી. એક ભાઈ સુરતનો, આ સત્ય ઘટના છે, નામ નથી આપું, સુરતનો જ. એ ઇન્ટિરિયર આર્કિટેક્ટ હતો, એટલે કે અંદરની સજાવટનો કારીગર. એટલે કથા ચાલતી હતી. ઉતારા પર બાપુજીને મળવા ગયો, વંદન કર્યા. અને એ ઇન્ટિરિયર આર્કિટેક્ટ ભાઈ એમ કે હું ભગવાનને નથી માનતો. એ બાપુએ કીધું વાંધો નહીં, તું ન માનતો હોય તો એ તને મુબારક. બાજુમાં દાડમ પડ્યું હતું. એટલે પેલા ભાઈને કીધું બાપુએ કે આ દાડમ મને છોડી દે નહીં. એટલે પેલા ઇન્ટિરિયર આર્કિટેક્ટ ભાઈ હતો ને એને દાડમ છોડી દીધું, દાણા કાઢી દીધા, ડીશમાં આપ્યા. બાપુ કે મારે ખાવા નથી, હવે જેમ દાણા હતા ને એમ પાછા ફીટ કરી દે. બોલો કે આવું તો શક્ય જ નથી. કેમ કે તું તો અંદરની સજાવટનો કારીગર છો, ઇન્ટિરિયર આર્કિટેક્ટ છો, તો આ દાણા ભરી શું કામ નથી દેતો. કેમ કે એ મારી કામની વસ્તુ નથી. ત્યારે પેલા બાપુએ કીધું કે વગર કાપે જો પરમાત્માના દાણા ફીટ કર્યા હોય તો એ ભગવાનને માનવામાં તારી બુદ્ધિ ક્યાં જાય. વગર કાપે કેવા ગોઠવણી કર્યા હોય. ભગવાનની નજીક રહેતા શીખો સાહેબ. જેને ભગવાનની નજીક રહ્યા છે ને પરમાત્મા ખૂબ રાજી થઈ રહ્યા છે. મથુરાથી વૃંદાવન હોડી મારફતે ચોબાજી જાય. અંધારાનો સમય, રાતનો સમય. એટલે મથુરાથી હોડી લીધી, યમુનામાં જાય છે વૃંદાવન તરફ. આખી રાત નાવ ચલાવી. થોડુંક અજવાળું થયું ને એટલે પૂછ્યું કે ભાઈ એ કોનસા ગાવ હે, આ કયું ગામ છે. ત્યારે એક ભાઈ કીધું આ તો મથુરા જ છે. ઓલો વિચાર કરે આખી રાત નાવ ચલાવી તોય મથુરા ને મથુરા. ત્યારે ઓલા ભાઈએ કીધું નાવ તો ભાઈ તું એ ચલાવી પણ પાછળનું દોરડું છોડવાનું તો ભૂલી ગયો. એમ આપણે જે દોરડું પકડ્યું છે ને, મોહ માયા મારું તારું, એ છોડશું ને ત્યારે આપણે આગળ જશું. એ માયા નહીં છોડીએ ને તો આપણે આગળ વધવાના નથી. તો હવે પછીની કથા આપણે સન્માન અને આપણે જે સોડા અમારા દાદા તરફથી છે તો એ બધું કરી અને પછી આગળની કથા. જો મારી એક સૂચના છે, જે પુષ્કર દાદા નહોતા આપતા હું આપું
તમે મોજ કરો, કથા સાંભળો, સોડા પીવો, સન્માન કરો, પણ એ બધું પૂરું થઈ જાય ને તો પાછા અવાજ કરવા વગર ત્યાં જગ્યા ઉપર પોતાની જગ્યા ઉપર બેસી જવાનું. તું અહીંયા બેસી જા, તું સાડી ક્યાંથી લાવી, એવું બધું નહીં કરતા. બરાબર? પોતપોતાની જગ્યા ઉપર બેસજો. અસ્તુ, જય સિયારામ. એમનું પણ સન્માન કરવાનું છે. તો મેહુલ જ્યાં હોય ત્યાંથી મેહુલભાઈ અને અમારા ગામના વડીલ શ્રી નરેશભાઈ ગૌદાની સુરતથી પધાર્યા છે. એમનું પણ અમે સન્માન કરીએ છીએ અને સ્વાગત કરીએ છીએ. તેઓ કહે છે કે આજે વરિયા પરિવારને મારે તરફથી એમને ઠંડુ કરવું છે, તો એમના તરફથી આજે આપણે જે સોડા પીવાના છે તો નરેશભાઈ ગૌદાની તરફથી છે, તો એને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. અને એમનું પણ આપણે સન્માન કરવાનું છે. તો થોડી વારમાં હું બોલાવું ત્યારે આ વરિયા પરિવાર તરફથી જતીનભાઈ જાની અને મેહુલભાઈને એમના મમ્મીનું પણ સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર અમારા પરિવાર તરફથી તમને નીતિનભાઈ. તો કોઈ બેનું નામ લખાવવાનું બાકી રહી જાય, કોઈ સંબંધી, કોઈ સગા, કોઈ બતાવવાનું, નરેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈનો. અથવા તો 5 મિનિટ જે કાંઈ લંચ હોય ત્યાં પછી જગ્યા પર સોડા પીને પછી આવી જાઓ ફટાફટ. તો જગ્યા પર સોડા નહીં આવે ત્યાં કાઉન્ટરે જતા રહો અને સોડા પી લો. ભાઈઓ પી લે પછી બહેનો જાજો એટલે બરાબર ટ્રાફિક ના થાય. જોરદાર તાળીઓથી વધાવો ઘણો. ધીરુભાઈ રાવળ અમારા વેવાય પધાર્યા છે. એ સ્વાગત કરે છે અમારા કાકા અને પિતામર કાકાનું ભાનું, મોટા ભાનું. જોરદાર તાળીઓથી વધાવો. રાવળ પરિવારમાં કોઈ બાકી હોય તો ફટાફટ આવી જાય. તાળીઓ પાડો એકવાર રમેશભાઈને અને ગોવિંદભાઈને અને એમના વેવાણ. શંભુભાઈ અમારા કાકા એના વેવાય એમનું પણ સન્માન કરે છે સાલ વઢાડીને. જોરદાર તાળીથી વધાવો. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ઠીક છે. અને આ કથા હવે આગળ વધારી છે. જતીનભાઈને વિનંતી કરીશ કે તેઓ કથા હવે 5મા દિવસની કથા આગળ લઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલીએ શ્રી जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. किशोर कुछ ऐसा इंतजाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा 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 જે પણ ઊભા છે એમને વિનંતી છે કે આપણી જગ્યા ઉપર બિરાજમાન થઈ જાઓ, જેથી કથામાં અવ્યવસ્થા ન થાય. જેને સોડા બાકી છે આરામથી પી લેજો, અવાજ કરવા વગર. સોડાની બોટલ હોય આપની પાસે રાખજો, ગમે ત્યાં કચરો કેવો ન થાય એ ધ્યાન રાખજો. જે પણ બાકી છે એમને આપી દો. કિશોરી કુછ એસા इंतजाम हो जाए. जुबां पे राधा 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 नाम हो जाए. जुबां पे राधा राधा राधा
બેસી જાઓ, કૃપા કરો, અવાજ કરવા વગર બેસી જાઓ, બેસી જાઓ. હવે આપણે કથા બહુ આગળ લઈ જવાની છે, તો કૃપા કરીને કથામાં આપણે આગળ રસગોળ થાય. અવાજ કરવા વગર. તમે સોડા પી લીધી, ઠંડક થઈ ગઈ, અમે એમનેમ બેઠા છે, તો અમારા પર દયા કરો, એટલે કૃપા કરીને બેસી જાય. એટલે મૂળ કથા હતી કે ભગવાન કૃષ્ણને ઓળખવા માટે આપણા હૃદયમાં ભાવ હોવો જોઈએ. અદ્ભુત ચરિત્ર ભાગવત. ભાગવતનું એક નામ છે ભાવગત. ભાગવતને ભાવગત કહેવાય. ભાવવાળું જો શાસ્ત્ર હોય ને તો એ ભાગવત છે. અને પહેલા દિવસે કથામાં આવ્યું હતું, જન્માંતરે ભવેદ પુણ્ય તદા ભાગવતમ લભેત. જ્યારે પણ કથાનો વિચાર આવે ને ત્યારે જ સમજવાનું કે આપણા પિતૃઓને મોક્ષ પ્રદાન થયું. ખાલી વિચાર આવવા. 12 સ્કંદ છે. અત્યારે જે આપણે કથા કરીએ છીએ ને એ 10મો સ્કંદ છે. અને કૃષ્ણએ કીધું છે કે 10મો સ્કંદ છે ને એ મારું હૃદય છે. 10મા સ્કંદમાં કૃષ્ણ જન્મની કથા આવે. અને એ ભગવાન કૃષ્ણનું આ વાંગમય સ્વરૂપ છે. સાક્ષાત આ ભગવાન છે, નથી આ ચોપડો, નથી આ પુસ્તક. સાક્ષાત ભગવાન આમાં બિરાજમાન થયા છે. જ્યારે પ્રાચીના પીપળે ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને પેલા પારધીએ બાણ માર્યું અને અંગૂઠામાંથી રુધિર વહેતું હતું. બાજુમાં ઉદ્ધવજી હતા. ઉદ્ધવજીને વિચાર કરે કે હવે શું થશે. કનૈયો કહે છે કે ઉદ્ધવજી આપ ચિંતા ન કરો, હવે મારે સ્વધામ ગમન જવાની તૈયારી થઈ ગઈ. ઉદ્ધવજી રડતા રડતા કહે, પ્રભુ અમે તમારા વગર કેવી રીતના જીવશું, કૃપા કરજો. એટલે ભગવાન કૃષ્ણ, જેને ભાગવત મળ્યું છે ને એને સ્વયં ભગવાન કૃષ્ણ મળી ગયા. સંપૂર્ણ તેજ ભગવાનનું આ ભાગવતમાં અર્પણ ભગવાને અર્પણ કર્યું છે. પછી તો જન્મોત્સવ થયો, નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. દિવસે દિવસે લાલો થોડો મોટો થાય એટલે એટલો તોફાની થાય, નટકડ થાય. એટલી બધી રમત આ વ્રજમાં કનૈયો કરે છે. રોજ માની પાસે ફરિયાદ આવે કે તારો કનૈયો તો મટકા ફોડી જાય છે, તારો કનૈયો મારો છોકરો ઘોડિયામાં સૂતો હોય તો ચીટીઓ ફરીને જતો રહે. આવી રોજ ફરિયાદ મા પાસે આવે. ફરિયાદ ન હોય ને તો પણ ગોપી રોજ ફરિયાદ કરવા માટે જાય. શું કામ? કે એ બાને કનૈયાના સવારના પોરમાં લાલાના અમને દર્શન થઈ જાય ને એટલા માટે જાય. કેવો ભાવ! ગોપી ભાવ બતાવે છે અહીંયા. જરા ધ્યાન આપજો. ગોપી ભાવ. ગોપી ભાવ એટલે આપણને એમ લાગે કે સ્ત્રી હોય ને એને જ ગોપી કહેવાય. એવું નથી, મગજમાંથી કાઢી નાખજો. ગોપી એટલે એક ભાવ છે. નરસિંહ મહેતાએ કીધું છે, તમને સમજાવું, તમને ખબર પડી જશે. મેં કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલચાણી રે. મેં કાનુડા તોરી ગોવાળ. નરસિંહ મહેતાએ શું કીધું? હું તોરી ગોવાલણ. એમ નથી કીધું કે હું તારો ગોવાળ. સ્ત્રી વચન છે. મેં કાનુડા તોરી ગોવાલણ એ મોરલીએ લલચાણી રે. મેં કાનુડા તોરી ગોવાળ. હળવે માથે હિંડોણી લીધી અને ભરવા હાલી પાણી રે. ગાગર ભરોસે મેં તો ગોળી લીધી આરાની અજાણી રે. મેં કાનુડા તો. આ ગોપી ભાવ નરસિંહ મહેતાએ કીધું કે હું તારી ગોવાલણ છું. એટલે ગોપી ભાવ જેનામાં છે ને કનૈયો એની નજીક. ભાવ સારો રાખો. ગોપી જેવો ભાવ આપતી ને એવો ભાવ આપણે ભગવાનને આપવાનો. જો તમારે સારું ખાવું હોય તો ભગવાનને સારું અર્પણ કરવાનું. જરા ધ્યાન આપજો મારી વાત. તમારે સારા વસ્ત્ર પહેરવા હોય તો ભગવાનને સારું અર્પણ કરો. તમારે એસીમાં રખડવું હોય તો ભગવાનને પણ એસીમાં રાખો. હા, વૈષ્ણવ સંપ્રદાયમાં જુઓ, એ લોકોના ઘરમાં હવેલી હોય.
હવેલીમાં કનૈયાને રાખે, એને જેમ નાનો દીકરાને તૈયાર કરે ને એમ કરે. બપોરના સમયે એમને ત્યાં ટીવી પણ ચાલુ ન થાય, જોરમાંથી બોલે નહીં, મારો લાલો સૂતો છે. 2-5 દિવસ પ્રવાસમાં જાય ને તો લાલાને સાથે લેતા જાય. અને તમારા ઘરમાં જો તમારે સુખી થવું હોય ને તો એક ચાવી તમને આપતો જાઓ કે તમારા ઘરમાં જે કાંઈ રસોઈ બને ને તો પહેલા તમારા ઘરમાં જે પણ સદગુરુ કે ભગવાન હોય ને પહેલા એને ભોગ ધરાવજો અને પછી જમજો. એને પ્રસાદ કહેવામાં આવે. અને પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન ઇતિ પ્રસાદ. અત્યારે તો જમાનો મોડર્ન થઈ ગયો. 3 ડોલા ને મન ડોલા ગોતા ગોતા બેનો રસોઈ બનાવે, ભાઈ એને એના પતિને ખવડાવે, ભાઈ 6 વાગે ને તો પેલો ડોલતો આવે. રસોઈ સત્યનારાયણની કથાનો શીરો તમે પ્રસાદમાં લેજો અને એ સ્વાદ તમે ધ્યાનમાં રાખજો. બીજા દિવસે વધારે કાજુ બદામ નાખજો, તમારા ઘરે બનાવજો, પણ એવો સ્વાદ નહીં આવે, કારણ કે એમાં ભગવાનનું નામ છે. અને ભગવાનનું નામ હોય ને એને પ્રસાદ કહેવામાં આવે. પ્રભુના સાક્ષાત દર્શન ઇતિ પ્રસાદ. પણ પ્રસાદ એટલે જમણા હાથની હથેળીમાં મધ્ય ભાગ, જરા ધ્યાન આપજો, મધ્ય એટલે કે વચ્ચેનો ભાગ, એમાં તમે જેટલો પ્રસાદ લ્યો ને આરોગો ને એને પ્રસાદ કહેવાય. મુઠ્ઠો ભરીને રવો ખાઈ જાવ ને એને પ્રસાદ ન કહેવાય. અડધો ગ્લાસ પંચામૃત પી જાવ તો એને પ્રસાદ ન કહેવાય. 5 પ્રાણ છે, જરા ધ્યાન આપજો. 5 પ્રાણ. આ પ્રાણ અપાન, વ્યાન, ઉદાન અને સમાન. તમારે મહારાજ પૂજા કરાવતા હશે, જે બેઠા છે ને ખબર હશે, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. 5 પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. યાદ રાખજો, ન યાદ રહે તો લખી રાખજો. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 આંગળીથી જે ભોજન કરે ને એને પ્રસાદ કહેવામાં આવે. શું કહેવામાં આવે? જો શક્ય હોય ને તો કોળિયાથી જમવું. જો ભગવાને હાથ સારા આપ્યા હોય, આંગળી સારી આપી હોય તો શેમાંથી જમવું? કોળિયાથી. 5 સ્ટાર હોટલમાં જાઓ ને તો તોય ત્યાં કોળિયાથી જ જમવું. સારા વિચાર આવશે. ચમચીથી જમો તો ચમચી જેવા વિચાર આવે ને ઊભા ઊભા 3 રસ્તા પર પાણીપુરી ખાવ તો પાણીપુરી જેવા જ વિચાર આવે. તમે શું જમો છો ને એ પ્રમાણે તમારા વિચાર આવે, સદવિચાર. જેવો અન્ન તેવો ઓડકાર આપણે કહીએ ને, જેવું તમે અન્ન ખાશો ને એવા વિચાર તમારામાં આવશે. એટલે ગોપીઓ ફરિયાદ એમનેમ કરવા જાય કે તારો લાલો છે ને તોફાન કરે છે. શું કામ? કારણ કે ભગવાનના સવારના પોરમાં દર્શન થઈ જાય. દર્શનનો બહુ મહત્વ છે. કનૈયાના કોઈ પણ મંદિરમાં જાઓ તો મંગળાના દર્શન થાય સવારના પોરમાં. કયા? મંગળાના દર્શન. આ બાજુ ધ્યાન આપો ને, હું અહીંયા બોલું છું, તમે ત્યાં ધ્યાન આપો. હું નથી દેખાતો તમને? દેખાવ ને તો પછી આ બાજુ ધ્યાન આપો ને. એ સ્વયંસેવકો એમની જે વ્યવસ્થા હશે એ કરશે. ક્યાં હતા? મંગળાના દર્શન. કોઈ પણ કનૈયાના મંદિરમાં જાઓ તો નાયા ધોયા વગરના જે આપણે સવારના પોરમાં દર્શન કરીએ ને એને મંગળાના દર્શન કહેવામાં આવે. નાથ દ્વારા કોઈ ગયું હશે, શ્રીનાથજી, આ દર્શનની વાત કરું, શ્રીનાથજી કોઈ ગયું હશે નાથ દ્વારા. એક અંધ માણસ સુરદાસ એ રોજ મંગળાના દર્શન કરવા માટે જાય, ધક્કા ધક્કી થાય એટલે પડી જાય. મંદિરના પૂજારીએ કીધું કે તમને ભગવાન આંખેથી દેખાતા નથી તો સાઈડ ઉપર બેસીને ભક્તિ કરો ને. ત્યારે સુરદાસજીએ રડતા રડતા કીધું કે ભલે મને ભગવાન નથી દેખાતા પણ એ થોડો આંધળો છે, એ તો મને જોવે ને કે હું રોજ અહીંયા આવું છું. એ તો આંધળો નથી. આ ભક્તિ સાહેબ. એક મુસ્લિમ ભાઈ નમાજ પડવા માટે બેસી ગયો. એટલે થોડીક ઈચ્છા થઈ કે હવે ઉઠવું બેસવું એની કરતા જ્યાં સુધી ખુદા ન મળે ને ત્યાં સુધી હવે ઊભો નહીં થાવ. 12 વર્ષ એક આસન ઉપર ખાડા પડી ગયા, જીવ જંતુ શરીર ઉપર લાગી ગયા. અને ખુદાની આકાશવાણી થઈ કે હે બંદા, તું એ જેટલી પણ નમાજ મારી પડી છે ને એ હું એક પણ કબૂલતો નથી. એટલે પેલો ભાઈ તો ઊભો થઈ ગયો, નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. બાજુવાળાએ કીધું તારી એક પણ નમાજ કબૂલ નથી કરીને તું હસે છે?
દાંત કાઢે છે ત્યારે પેલા એ બંદાએ કીધું કે ભલે એને મારી નમાજ કબૂલ નથી કરી, પણ એને ખબર તો પડી ગઈ ને કે હું 12 વર્ષથી અહીંયા બેઠો છું. આ ભક્તિ સાહેબ, આ દર્શન, આ તો હારો છે. નકર આપણે તો 2 ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, અને પ્રભુની પાસે જવું હોય તો થાવું પડે સુદામાં. 1 પણ રૂપિયાની સંપત્તિ નહોતી તોય કૃષ્ણ સુધી પહોંચી ગયા. અને આપણે તો 2 ફૂલ ચડાવે તો 18 લાખની તો માંગણી કરીએ. 1 નાળિયેર ભાંગીએ, હે મારો છોકરો પહેલા નંબરે પાસ થઈ જાય, ઘરમાં હારી વહુ આવે, બાજુવાળાનો ફળિયાનું પાણી મારા ઘરમાં આવે, 18 માંગણી કરી. એને આપણા નાળિયેરની જરૂર નથી, પણ તે નાળિયેર તમે મંદિરમાં મૂકો ને, એની પાછળ આપણો ભાવ છે ને, એટલે ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારે. ભગવાનને છેતરી જાય આપણે. હા, કાળા માથાવાળો માનવી ગમે ત્યારે ભગવાનને છેતરી જાય. વિનુભાઈ, એક ભિખારી 3 દિવસનો ભૂખ્યો હતો. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અનાજનો દાણો નથી નાખ્યો, તું મને જો રૂપિયો આપે ને તો રૂપિયાનું હું કઈ ખાઈ લઉં, અને પાછું પૂરો રૂપિયો ને વાપરું, 50 પૈસા તારા મંદિરમાં મૂકીશ આઠાના, અને આઠાનાનું હું કઈ જમી લે. ભગવાન દયાળુ, પેલા ભિખારીને રૂપિયો આપી દીધો. રૂપિયો આપ્યો એટલે ભિખારીનો વિચાર બદલાઈ ગયો. પંખાથી દૂર રહેજો. વાગ્યું નથી ને? બંધ કરી દો, બંધ કરી દો. ના ના, વાંધો નહીં, બતાવીશું, કઈ નથી થયું. એ તો કાનુડા આવે એટલે ભડાકા થાય જ, નકર ખબર કેમ પડે? એટલે ભગવાને રૂપિયો આપી દીધો. રૂપિયો જેવો ભિખારીના હાથમાં આવ્યો ને એટલે એને વિચાર બદલાઈ ગયો કે તને મારા આઠાણાની હું જરૂર, રૂપિયાનું મને જ ખાવા દે ને. એટલે બાજુમાં ફાફડાની લારી વાળો હતો, ગરમ ગરમ ફાફડા બનાવતો. રૂપિયો લઈને લારી પર ગયો અને કહ્યું કે મને 1 રૂપિયાના ફાફડા આપો ને. ત્યારે પેલા લારી વાળાએ રૂપિયો જોયો અને ઓલા ભિખારીને કીધું, આ રૂપિયો છે ને કટાઈ ગયેલો છે, આના આઠાના જ ફાફડા આવશે. અમુકને નહીં સમજાય, ઉડેલો બલ્બ હોય તો 2 દી પછી ખબર પડશે. હા, ત્યારે પેલો ભિખારી કે ભગવાન તું બહુ કમાલ છે, તારા ભાગના પહેલેથી જ કાપીને આપ્યા. કારણ કે માણસ ગમે ત્યારે ભગવાનને છેતરે જાય. છેતરે નહીં, છેતરાય નો અબજનો આડત્યો દિશે. તમે ભગવાનને છેતરવાની કોશિશ કરો ને તો ભગવાન નહીં છેતરાય. એટલે એટલી બધી તોફાન મસ્તી વ્રજમાં કનૈયાએ કરી છે.